જો હવે અકાઉન્ટની અંદર આપણે દાખલા નંબર 18 સુધી વાત કરી હતી. હવે આવશે દાખલા નંબર 19 કે જેની અંદર 19ના દાખલા બહુ જ મહત્વનો દાખલો છે પરીક્ષાની દ્રષ્ટિએ, જેમાં બે ભાગીદાર છે ટપુ અને સોનુ. 1:2 પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદાર. પછી કહે છે તેમને ગોળીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે પ્રવેશ આપ્યો. શરત આપી છે પાઘડીનું મૂલ્યાંકન 54,000 કર્યું, દેવાદારો પર ગાળતા અનામત 10,000 રાખો, જમીન મકાનની કિંમત 10% વધારો, યંત્રની ચોપડે કિંમતે તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે, સ્ટોકની કિંમત 10% ઘટાડો ને ગોળી એ નવી પેઢીની ચોખ્ખી મિલકતનો 50% ભાગ મૂડી તરીકે લાવશે. ગોળી નવી પેઢીની ચોખ્ખી મિલકતનો 50% ભાગ એ મૂડી તરીકે લાવશે. અને છેલ્લે કહે છે ગોળી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને ટપુ તેના નફાનો 1/3 ભાગ, જ્યારે સોનુ તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ એ ગોળીને આપશે. બરાબર. તો કોણ કેટલો ત્યાગ કરે એની વિગત આપણને આના ઉપરથી મળી જશે. તો જરૂરી ખાતા બનાવી પહેલું દાખલા નંબર 19 પહેલું બનાવી દીધું પુનઃ મૂલ્યાંકન ખાતું, વિગત, રકમ, વિગત અને રકમ, ઉધાર જમા. ભાગીદારના મૂડી ખાતામાં વિગત ટપુ, સોનુ અને ગોળી, વિગત ટપુ, સોનુ અને ગોળી, રોકડ બેંક ખાતું અને 31/3/2016 ના રોજનું પ્રવેશ બાદનું પાકું સરવૈયું. ઓકે. અને હવે એક પછી એક આપણા 4 સ્ટેપ પ્રમાણે વિગતો મૂકતા જઈએ. જો પહેલું સ્ટેપ ભાગીદારોની મૂડી, એના મૂડી ખાતામાં જમા બાજુ આગળ લાવી દો કે બાકી આગળ લાવ્યા. ટપુની મૂડી આપી છે 2 લાખ, સોનુ 3 લાખ. ટપુની મૂડી 2 લાખ અને સોનુની મૂડી 3 લાખ. નવા ભાગીદારની મૂડી કેશ. બીજું સ્ટેપ હોય રોકડ શિલ્લક કે બેંક શિલ્લક. એ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ આગળ લાવી દો, બાકી આગળ લાવ્યા. જોઈ લો રોકડ શિલ્લક આપી છે ₹40,000. આ બીજું સ્ટેપ. હવે ત્રીજું સ્ટેપ આવે. પહેલું સ્ટેપ નહીં આવે, બીજું સ્ટેપ આવે. ત્રીજા નંબરનું સ્ટેપ ભેગો થયેલો નફો હોય તો અહીંયા જમા બાજુ વેચાય અને ભેગી થયેલી ખોટ હોય કે જૂની પાઘડી હોય તો ઉધાર બાજુ વેચાય. હવે ભેગો થયેલો નફો એ મૂડી દેવા બાજુ હોય અને ભેગી થયેલી ખોટ અને જૂની પાઘડી એ મિલકત લેણા બાજુ હોય. ભેગા થયેલા નફા માટેના નામ આપ્યું તો સામાન્ય અનામત, પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી, મૂડી અનામત, આકસ્મિક અનામત, રોકાણ વધઘટ ભંડોળ. આ બધો ભેગો થયેલો નફાના નામ હતા. એમાંથી કંઈ પણ હોય તો મૂડી દેવા બાજુ હશે, આ બાજુ વેચી દેવાય. પછી ભેગી થયેલી ખોટ એ મિલકત લેણા બાજુ હોય અને એના 4 નામ એ આ બાજુ વેચી દેવાય. એક નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, બીજું જાહેરાત ઝુંબેશ ખર્ચ, ત્રીજું સંશોધન અને વિકાસ ખર્ચ, ચોથું નહીં માની વડે અન્ય પરચુરણ ખર્ચ. તો હવે ત્રીજા નંબરનું સ્ટેપ જો મૂડી દેવા બાજુ એક આપ્યું છે નફા નુકસાન ખાતું ₹48,000 આપેલા છે તો એને આપણે વેચી દઈએ. નફા નુકસાન ખાતું ભેગો કરેલો નફો આપ્યો છે, એના લખેલું નફા નુકસાન ખાતે. હવે 48,000 છે એને કયા પ્રમાણમાં વેચી દઈએ? 1:2 પ્રમાણે વેચી દઈએ તો આવશે 16,000 અને 32,000. તો 16,000 એ ટપુને મળશે, 32,000 સોનુને મળે. એટલે 48,000 એ ભેગો કરેલો નફો વેચાઈ ગયો. પછી બસ ભેગી કરેલી ખોટ નથી આપી. મિલકત લેણા બાજુ જોઈ લો, ભેગી કરેલી ખોટ નથી પણ જૂની પાઘડી છે તો જૂની પાઘડી વેચી દઉં. તો અહીંયા ઉધાર બાજુ જૂની પાઘડી વેચી દો તો આ પાઘડી ખાતે
તો એ પાઘડી આપી છે 54,000 અને 1/2 પ્રમાણે વહેંચી દો તો આવે 18,000 અને 36,000. તો 18,000 અને 36,000. તો જૂની પાઘડી વહેંચી દીધી અને બાળકો 3 સ્ટેપ પૂરા થયા. અને હવે ચોથું સ્ટેપ નીચે આપેલી શરતો વાંચવાની. એમાં પહેલું હોય મૂડી, બીજું હોય પાઘડી અને ત્રીજું પુનર્ગઠનની શરત. તો જુઓ પહેલું મૂડી માટે શું કીધું છે કે છઠ્ઠા નંબરમાં કીધું છે ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતનો 50% ભાગ એ મૂડી તરીકે લાવશે. ગોલી એ નવી પેઢીની ચોખ્ખી મિલકતનો 50% ભાગ એ મૂડી તરીકે લાવશે. એટલે જ્યારે ટપુની આખરની મૂડી મળે, સોનુની આખરની મૂડી મળે, એ બેને ભેગી કરી દઈશું અને એ 50% હોય તો બાકીની એકલો 50% ગોલી લાવશે. એટલે ટૂંકમાં મૂડી સૌથી છેલ્લે આપણને મળી જશે. તો બીજું પાઘડીનો મુદ્દો વાંચું. પાઘડી, તો પાઘડી માટે શું કીધું છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 54,000 કરવામાં આવ્યું. તો પાઘડી માટે જરા હું તમને સમજાવી આપું તો થોડી કદાચ આપણે ગણતરી પણ અહીંયા કરાવી આપું તો તમને ખ્યાલ આવે. તો પાઘડી માટે તો પહેલું તો એના માટે ત્યાગનું પ્રમાણ આપણે શોધી લઈએ. પાઘડીનો મુદ્દો સોલ્વ કરવા માટે પહેલામાં પહેલું તો હું તમને ત્યાગ કોનો કેટલો છે કે લાભ કોનો કેટલો છે જરા નક્કી કરી દઈએ. તો હવે પહેલું આપણે વાક્ય આપીશું ટપુ તેના નફાનો 1/3 ભાગ, ભાગનો ભાગ આપે છે, નફાનો 1/3 ભાગ. તો પહેલા ટપુનો ત્યાગ કેટલો? તો ટપુનો ત્યાગ એ આપણે જોઈ લઈએ. તો ટપુનો ત્યાગ કેટલો? તો પોતાના ભાગનો 1/3 ભાગ આપે છે. તો ટપુનો ભાગ કેટલો હતો? 1/3 અને એનો 1/3 ભાગ, ભાગનો ભાગ. તો આ ટપુનો ભાગ હતો 1/3 અને એનો 1/3 ભાગ આપે, ભાગનો ભાગ આપે ત્યારે ત્યાગ ગણવા માટેનું સૂત્ર વાપરતા હતા કે જૂના ભાગીદારનો જૂનો ભાગ ગુણ્યા ત્યાગ. તો ગુણ્યા તરફેણમાં આપેલો ભાગ. એટલે આ ટપુનો ત્યાગ આવી જશે 1/9. ટપુનો ત્યાગ કેટલો? તો પોતાના ભાગનો 1/3 ભાગ, ભાગનો ભાગ એટલે 1/9 એનો ત્યાગ મળી ગયો. જ્યારે સોનું તેના નફાના ભાગમાંથી 1/6 ભાગ ગોલીને આપશે. પોતાના નફાના ભાગમાંથી ડાયરેક્ટ આપે એને ત્યાગ કહેવાય. પોતાના ભાગમાંથી જે આપે એને સ્પષ્ટ ત્યાગ કહેવાય. અને ભાગનો ભાગ આપે તો ત્યાગ ગણવો પડે. એટલે ટપુ એનો ત્યાગ ગણી લીધો કારણ કે ભાગનો ભાગ આપતા હતા. જ્યારે સોનુનો ત્યાગ આપેલો છે તો સોનુનો ત્યાગ આપી દીધો છે ડાયરેક્ટ કેટલો? 1/6 આપી દીધો છે 1/6. તો હવે આના ઉપરથી જો આપણે ત્યાગનું પ્રમાણ જોવું હોય તો ત્યાગનું પ્રમાણ જોવા માટે બેનો છેદ સરખો બનાવી દઈએ. બેનો છેદ સરખો બનાવી દો તો આ બેનો છેદ આપણે 18 બનાવી દઈએ. તો 9 ને કેટલા વડે ગુણીએ? 2 વડે એટલે 18 થાય. તો ઉપર પણ 2 વડે ગુણી દો તો આ ટપુનો ત્યાગ કહેવાય 2/18. અને આનો છેદ મારે 18 બનાવવો છે તો 3 વડે ગુણવા પડે. તો ઉપર 3 વડે ગુણી દો તો ટપુનો ત્યાગ 2/18 અને સોનુનો ત્યાગ 3/18. માટે આ બેનો જે ટોટલ આવે એટલો નવાનો લાભ કહેવાય. તો ગોલીનો ભાગ, ગોલી એટલે જી લખું છું, ગોલીનો ભાગ કેટલો? તો આ બેનો ટોટલ કરી લો તો થાય 5/18. તો આ ગોલીને 5/18 ભાગે પ્રવેશ આપ્યો હશે. ગોલીનો કેટલો ભાગ હશે? 5/18. ઓકે, તો આ ગોલીનો ભાગ મળી ગયો. અહીંથી આપણને 2/3 ત્યાગનું પ્રમાણ મળી ગયું કે આ બંનેનો ત્યાગ કયા પ્રમાણમાં હશે? 2/3. આને કેટલો ભાગ આપવામાં આવશે? 5/18. 5/18 ભાગ પ્રમાણે એને આપવામાં આવશે. અને હવે આપણે જો જરૂર હોય તો ગણી લઈએ પાઘડીનો મુદ્દો. તો પાઘડીના મુદ્દા માટે કીધું પાઘડીનું મૂલ્યાંકન 54,000 નક્કી કર્યું. હવે 54,000 રૂપિયા નક્કી કર્યું પણ એમાંથી ગોલીના ભાગની પાઘડી, ગોલીના એટલે જીના ભાગની પાઘડી. તો ગોલીના ભાગની પાઘડી કેટલી?
तो पेढ़ीनी पाघड़ी केटली हती 54,000 एमां गोलीनो भाग केटलो 5/18 तो 18 3 54 ने 3 5 3 15,000 रुपया ए गोलीना भागनी पाघड़ी आवशे। गोलीना भागनी पाघड़ी केटली 15,000 અને બોલે છે રોકડમાં લાવશે અને રોકડા લાવે ત્યારે કેટલી આમ નોંધ કરાય? 2 આમ નોંધ કરાય। પહેલું રોકડ બેંક ખાતે ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ લખી દઈશું આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લાવે છે? 15,000। અને બીજી આમ નોંધ કરાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર ત્યાગ કરનારા બે ભાગીદારના મૂડી ખાતે જમા। તો બેના મૂડી ખાતામાં જમા બાજુ લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે। તો હવે 15,000 રૂપિયા જે પાઘડીનું પ્રીમિયમ છે એને આપણે કયા પ્રમાણમાં વેચી દેવાના? 2/3 પ્રમાણે 2/3 પ્રમાણે અને 2/3 પ્રમાણે વેચીએ તો આના ભાગે આવશે 6,000 આના ભાગે આવશે 9,000। 15,000 ને આપણે 2/3 પ્રમાણે વેચી દીધા એટલે 6,000 રૂપિયા ટકુને મળે અને 9,000 રૂપિયા સોમને મળે। તો પાઘડીનો મુદ્દો સોલ્વ થઈ ગયો બાળકો। અને હવે બધી પુનર્ગઠનની શરતો વાંચવા જઈએ જુઓ ત્યારે હવે શું કહે છે? તો દેવાદાર પર ગાળખાત અનામત 10,000 રૂપિયા રાખો। દેવાદાર પર ગાળખાત અનામત 10,000 રૂપિયા રાખો। તો જુઓ હવે ગાળખાત અનામત પહેલા જોઈ લો છે કેટલું? 16,000। ગાળખાત અનામત 16,000 તો છે અને કે છે આમાંથી 10,000 રાખવી તો બાકીના ઉપરના 6,000 એને માંડી વાળવા અને માંડી વાળો તો જમા બાજુ લખી દેવાય કે ગાળખાત અનામત માંડી વાળવાના છે કેટલા? 6,000। તો 10,000 ગાળખાત 16,000 ગાળખાત અનામત હતું એમાંથી 10,000 રાખવાનું તો ઉપરના વધારાના 6,000 માંડી વાળે। જો નવી જોગવાઈ કરો તો ઉધાર બાજુ લખાય જોગવાઈ માંડી વાળો તો જમા બાજુ લખી દેવાય। પછી કહે છે જમીન મકાનની કિંમત 10% વધારો। જમીન મકાનમાં 10% વધારો કરો અને વધારીએ તો પણ પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જમીન મકાન ખાતે જમીન મકાન કેટલું? તો 3 લાખ છે અને 3 લાખના 10% વધારો અને 3 લાખના 10% એટલે 30,000 રૂપિયા જમીન મકાનમાં વધારો કરો તો જમીન મકાન વધારી દીધું 30,000। પછી કહે છે જુઓ યંત્રની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે। યંત્રની ચોપડે કિંમત તે તેની બજાર કિંમત કરતા 25% વધુ છે એટલે જેટલી બજાર કિંમત એના કરતા 25% ચોપડે વધુ છે। એટલે આવું થાય કે બજાર કિંમત 100 હોય એના 25% એટલે 25 રૂપિયા વધારે તો ચોપડે કિંમત કેટલી થાય? 125 થાય। બજાર કિંમત કરતા 25% ચોપડે વધુ છે એનો મતલબ ચોપડે કિંમત 125 કહેવાય। તો એક રાશિનું પદ બની ગયું। જો ચોપડે કિંમત 125 તો બજાર કિંમત 100 માટે જોઈ લો યંત્ર ચોપડે કેટલું છે? 1 લાખ। ચોપડે કિંમત 1 લાખ કરી બજાર કિંમત કેટલી? ફરી બોલું ચોપડે કિંમત 125 તો બજાર કિંમત 100 માટે ચોપડે કિંમત 1 લાખ તો બજાર કિંમત કેટલી? એટલે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 125 તો એની કિંમત કેટલી આવશે? 80,000 રૂપિયા આવે। એટલે યંત્રની બજાર કિંમત કેટલી કહેવાય? 80,000। હવે જો યંત્રની ચોપડે કિંમત કેટલી છે? 1 લાખ પણ આજે બજારમાં એની કિંમત કેટલી થઈ ગઈ? 80,000 એટલે બજાર કિંમત 20,000 રૂપિયા ઘટી ગઈ। ઘટે તો પછી ઉધાર બાજુ લખી દઉં યંત્ર ખાતે ઘટાડો 20,000 તો 20,000 રૂપિયા યંત્રની કિંમત ઘટી ગઈ। પછી જો સ્ટોકની કિંમત 10% ઘટાડો તો સ્ટોક આપ્યો છે 40,000 અને એના 10% એટલે 4,000 રૂપિયા ઘટાડો તો લખી દે સ્ટોક ખાતે ઘટાડો 4,000 સ્ટોક ખાતે ઘટાડો 4,000
ગોલી નવી પેઢીની ચોખ્ખી મિલકતના 50% જેટલી મૂડી એ લાવશે. હવે કેટલી મૂડી લાવે એ આપણે નક્કી કરી દઈએ. એ આપણે નક્કી કરીએ તો એના માટે સાંભળજો, પહેલું ખાતું બંધ કરી દઈએ. ટોટલ કરીએ તો 36,000 રૂપિયા. એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 36,000 રૂપિયા. અને જે ડિફરન્ટ આવે એ ડિફરન્ટને કહી દઈએ નફો. નફો તો એમાંથી 24,000 બાદ કરી એટલે 6 ને 6 12,000 રૂપિયા નફો આવશે. કેટલા રૂપિયા નફો આવશે? 12,000. કયા પ્રમાણમાં વહેંચી દઈએ? 1/2. કયા પ્રમાણમાં વહેંચીએ? 1/2. આ નફો વહેંચી દઉં ટપુ અને સોનું વચ્ચે. તો 12,000 ને 1/2 પ્રમાણે વહેંચીએ તો 4,000 રૂપિયા ટપુને મળે અને 8,000 રૂપિયા સોનુને મળે. તો કુલ 12,000 રૂપિયા નફો વહેંચી ગયો. ઓકે, આ નફો લાવી દઉં મૂડી ખાતામાં જમા બાજુ. તો મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખી દઈશું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ટપુને મળે 4,000 અને સોનુને મળે 8,000. અને હવે બંધ કરી દઈએ મૂડી ખાતા. મૂડી ખાતા તો એનો જમા બાજુનો ટોટલ કરી દે તો 16 ને 4 20 એટલે 26. તો પહેલાનો ટોટલ આવે 2,26,000. ટપુ એનો સરવાળો આવશે 2,26,000. એ જ ટોટલ અહીંયા મૂકી દો 2,26,000. અને એમાંથી જે આવે આ ડિફરન્ટ જેને કહેવાય બાકી આગળ લઈ ગયા. આખરની મૂડી આવશે. તો 2,26,000 માંથી 18,000 બાદ કરી દઈએ તો એની મૂડી આવશે 2,08,000. 2,08,000 રૂપિયા એની મૂડી આવે. પછી સોનું તો એનો ટોટલ કરી લઈએ આપણે તો 32 ને 40 ને 49 એટલે 3,49,000 નો ટોટલ આવશે. 3,49,000. એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 3,49,000. અને એમાં 36 બાદ કરીએ એટલે 9 ને 4 13. તો એનો ડિફરન્ટ આવે 3,13,000. આ સોનુની મૂડી મળી ગઈ. અને હવે સાંભળજો ગોલીની મૂડી કેટલી? તો બોલે છે નવી પેઢીની ચોખ્ખી મિલકત. એટલે કુલ મૂડી જે આવે એના 50% તો આ એક જ લાવશે. નવી પેઢીની ચોખ્ખી મિલકત. હવે નવી પેઢીની ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકત માઈનસ કુલ દેવા. કુલ મૂડી પહેલા કેટલી? તો કુલ મૂડીમાં ટપુની મૂડી વત્તા સોનુની મૂડી વત્તા ગોલીની મૂડી ત્રણેયનું જે ટોટલ થાય એને કુલ મૂડી કહેવાય. અને કુલ મૂડીના 50% એ એકલો ગોલી આવશે. એટલે આવું કહેવા માંગુ છું કે આ ત્રણ ભાગીદારની અહીંયા મૂડી હોય. મૂડી હવે આ મૂડીમાં કોની કોની હોય? તો ટપુની મૂડી, ત્યાર પછી સોનું અને ત્યાર પછી ગોલી. હવે આ ત્રણેયની જે કુલ મૂડી હોય, આ ત્રણેયની જે કુલ મૂડી હોય એના 50% એકલો લાવવાનો છે. એટલે અહીંયા જે કુલ મૂડી આવે એના 50% આ એકલો લાવશે. તો એનો મતલબ એવો થાય ને કે આ બેનો ભાગ ભેગો કરો એટલે 50% થાય. આ બંનેનો ભાગ ભેગો કરો તો 50%. તો આનો એકલાનો 50% થાય ને. તો હવે ટપુની મૂડી આપણને મળી ગઈ છે કે ટપુની મૂડી કેટલી? તો 2,08,000. સોનુની મૂડી કેટલી? તો મળી છે 3,13,000. હવે કુલ મૂડીનો 50% ભાગ એકલો ગોલી લાવવાનો છે. તો બાકીના બેનો ભાગ 50% હોય ને. તો આ બેનો ટોટલ કરી લો એટલો 50% હોય. તો બેનો ટોટલ કરી લો તો 5,13,8,9,10,11 એટલે 5,21,000 રૂપિયા એ આનો એકલાનો ભાગ હોય. આ બેનો ટોટલ 50% હોય તો આનો ટોટલ પણ 50% એટલે એટલો જ થાય. એટલે કુલ મૂડી કેટલી? તો 10,42,000 હોય. એટલે નવી પેઢીની કુલ મૂડી કેટલી હશે? તો નવી પેઢીની કુલ મૂડી હશે 10,42,000 અને એના 50% એટલે એના અડધા એકલા આના છે. આ મૂડીના 50% એકલા આના છે. તો આ બેના ભેગા થઈને 50% હોય. તો આ મૂડી મળી ગઈ. તો હવે ખબર પડી ગઈ ગોલી.
5,21,000 રૂપિયા મૂડી લાવશે અને મૂડી લાવે તો રોકડા આવે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખશું બોલીના મૂડી ખાતે અને મૂડી તરીકે કેટલા લાવે છે 5,21,000 અને રોકડા આવે તો મૂડી ખાતામાં લખી દઉં રોકડ બેંક ખાતે પણ બોલી લાવે છે કેટલા 5,21,000 તો 5,21,000 રૂપિયા મૂડી લાવે તો રોકડ ખાતામાં ઉધાર એના મૂડી ખાતામાં જમા અહીંયા મૂડી લખી દે ટોટલ 5,21,000 એ જ ટોટલ અહીંયા મૂકી દે 5,21,000 અને ડિફરન્ટ પણ આવશે 5,21,000 તો ત્રણે ત્રણ ભાગીદારોની મૂડી પણ આપણને મળી ગઈ હવે રોકડ બેંક ખાતું બંધ કરીએ રોકડ બેંક ખાતું બંધ કરીએ એનો ટોટલ કરી લઈએ તો એનો ટોટલ આપણને મળશે 45 5 ને 6 0 0 0 5 ને 6 4 ને 5 6 ને 7 અને 5 તો એનો ટોટલ આવે છે 5,76,000 5,76,000 એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 5,76,000 અને ડિફરન્ટ પણ આવે 5,76,000 અને આ જે ડિફરન્ટ આવે એ બાકી આગળ લઈ ગયા અને એ લઈ ગયા એને મિલકત લેણા બાજુ લખી દેવાય તો મિલકત લેણા બાજુ અહીંયા લખી દે રોકડ બેંક કેટલી તો 5,76,000 અને હવે જૂનું પાકું સરવૈયું જોતું જવાનું એના ઉપરથી નવું બનાવી દઈએ જૂનું જોતું જવાનું અને એના ઉપરથી નવું બનાવી દઈએ તો જૂનું પાકું સરવૈયું તમે જોતા રહેજો બાળકો બરાબર એના ઉપરથી આપણે નવું બનાવી દઈએ પહેલો મૂડી તો આવી ગઈ પછી નફા નુકસાન ખાતું તો નીકળી ગયું પછી લખી દો લેણદાર કોઈ ચેન્જ ન હોય તો એમના મૂકી દેવાય તો લેણદારો કેટલા છે 50 કોઈ ચેન્જ નથી એમના મૂકી દીધા પછી ખાલખા ધનાવર સામે દેવાદારમાંથી આપણે બાદ કરીશું એને નથી લખતો પછી મિલકત લેણા બાજુ જોતા જાઓ પાઘડી નીકળી ગઈ પછી જમીન મકાન જો જમીન મકાન છે 3 લાખ અને અહીંયા જોઈ લો તમે કેટલું વધાર્યું 30,000 વધાર્યું તો જમીન મકાન કેટલું લખી દઉં 3,30,000 આ જમીન મકાન લખી દીધું 3,30 પછી યંત્ર છે 1 લાખ અને 20,000 ઘટાડી દીધું તો યંત્ર કેટલું લખી દઈએ એની બજાર કિંમત આવે કેટલી 80,000 પછી સ્ટોક છે 40,000 સ્ટોક 40,000 છે પણ એમાં 4,000 ઘટાડી દીધો 40,000 માંથી 4,000 ઘટાડી દીધો તો સ્ટોક કેટલો લખી દઈએ 36,000 સ્ટોક 36,000 પછી દેવાદારો અંદર મૂકી દઈએ 80,000 દેવાદારો અંદર રાખીશું 80,000 માઈનસ ખાલખા અનામત તો દેવાદારો 80,000 અને ખાલખા અનામત તો 16,000 માંથી 6,000 આપણે માંડી વાળ્યું તો રહેશે કેટલું 10,000 રાખવું તો ખાલખા અનામતના 10,000 તો દેવાદારો લખી દઉં 70,000 અને રોકડ બેંક તો આપણે લખી દીધું છે રોકડ બેંક આપણે લખી નાખ્યું છે તો બસ બીજી કોઈ વિગત છે નહીં તો બે બાજુનો ટોટલ કરી લેજો બે બાજુનો ટોટલ તો બંને બાજુનો ટોટલ મૂકી દઈએ 10,92,000 તો બંને બાજુનો ટોટલ આપણે લખી દઈએ 10,92,000 તો આવી રીતે બાળકો આ પાકું સરવૈયું પણ બની શકે તો આ દાખલાની અંદર તમે ફરી એક વખત યાદ કરાવી દઉં કે આ દાખલામાં મહત્વના પોઈન્ટ્સ કેવા હોય તો આ દાખલાનો મહત્વનો પોઈન્ટ છે એ પાઘડીનો મુદ્દો છે આ દાખલામાં મહત્વનો પોઈન્ટ કયો પાઘડી કેમ તો એ પણ બીજો કોઈ જ નહીં આ ટપુનો ત્યાગ નહોતો આપેલો આ દાખલામાં ટપુ પોતાના ભાગનો 1/3 ભાગ આપવાનો હતો એટલે ભાગનો ભાગ આપતો હતો એટલે ટપુનો જે ભાગ હતો એનો 1/3 ભાગ તે ત્યાગ કરતો હતો
તો 1/3નો 1/3 ભાગ એટલે 1/9 ભાગનો ટપનો ત્યાગ થાય અને 100 નો ત્યાગ તો ડાયરેક્ટ આપેલો જ હતો એટલે આના ઉપરથી ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું કેટલું 2/3 કેટલું મળે 2/3 બંનેના ત્યાગનું પ્રમાણ આવી ગયું અને એ બંનેનો ત્યાગ ભેગો કરી દો તો ગોળીનો ભાગ મળી જાય આ બંનેનો ટોટલ કરી લઈએ તો ગોળીનો ભાગ કેટલો આવે 5/18 આ એક મુદ્દો આમાં ખાસ મહત્વનો હતો અને મૂડીનો એક મુદ્દો હતો કે ટોટલ જે મૂડી હોય એની 50% મૂડી એટલો ગોળી લાવતો હતો તો એનો મતલબ બાકીનો 50% ભાગ આ બેનો ભેગો હોય એટલે ટૂંકમાં બેની ભેગી જેટલી મૂડી થાય એ 50% લેખે તો પછી આની 50% લેખે એટલી જ હોય એટલે બસ આ 2 પોઈન્ટ આ દાખલામાં મહત્વના હતા તો બાળકો એક કામ કરવાનું આ દાખલો કમ્પ્લીટ થાય ખાસ પરીક્ષા માટે અગત્યનો દાખલો આ જ દાખલો તમે એક વખત જાતે ક્લાસ વર્કના ચોપડામાં લખવાનો અને એ જ દાખલો પાછો એક વખત હોમવર્કના ચોપડામાં ગણી જવાનો ઓકે તો આજે આપણે આટલું આ લેક્ચરમાં રાખીએ